પ્રવક્તા અને ભરतભાई पंचाल राजकीय विश्लेषक जोड़ाયેલા છે। સૌથી પહેલો સવાલ અમિતભાઈ, खुशी तो बहुत होती होगी। સ્વાભાવિક છે, કારણ કે નેતૃત્વની નીતિ અને કાર્યકર્તાનો પરિશ્રમ આ જ્યારે બંને ભેગા થાય ત્યારે જનતાનો ભરોસો અવશ્ય મળતો હોય છે। આ જે નરેન્દ્રભાઈ મોદીએ આ દેશને વિકાસનું જે મોડલ આપ્યું, જે નેતૃત્વની વિશ્વસનીયતાનો ભરોસો જે લોકોમાં ઊભો કર્યો, એ દરેક રાજ્યની અંદર પણ મોદી હે તો મુમકિન હે। આજે લોકોને એક ભરોસો છે કે જે યોજનાઓ મોદી ગરીબો માટે લાવે છે, ડાયરેક્ટ કનેક્ટ છે, તો આ કનેક્ટ ની ઉપર જેમ જેમ રાજ્ય આગળ વધતા જાય છે એમ એમને એની ઉપર એક લોકોનો ભરોસો વધતો જાય છે। અમિતભાઈ, વાવની વાત કરવી છે। માઇક્રો લેવલ પર આ લાભાર્થી વોટર અત્યાર સુધીમાં જે લગભગ આ 16-17 રાઉન્ડ પત્યા એમાં કોંગ્રેસની સાથે રહ્યો છે, જે તમે વાતો કરો છો એની થોડું વિપરીત છે। એનું કારણ છે, હું તમને કહું કે વાવ બેઠક વર્ષોથી આઝાદી પછી ટિપિકલ બેઠક રહી છે। એક જમાનાની અંદર વાવ બેઠક પરંપરાગત કોંગ્રેસની બેઠક હતી, પરંતુ જેમ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ત્યાંની મહેનત, કાર્યકર્તાની મહેનત, એના કારણે તમે આજે જુઓ કે પરિણામની અંદર 17મા રાઉન્ડે 2100 વોટથી આગળ, 18મા રાઉન્ડે 2200 વોટથી આગળ, જે 12,500 પ્લસ હતું એ અત્યારે 8100 ઉપર આવી ગયું। બરાબર। હજી 19, 20, 21, 22, 23 એટલે તમને હજી 6 રાઉન્ડ બાકી છે। ઉમ્મીદ કાયમ છે અમિતભાઈ, એટલે 6 રાઉન્ડ અને એવી ભારતીય જનતા પાર્ટીના જ્યાં મતદારો વધારે છે એવા ગઢની અંદર છે, એટલે 6 રાઉન્ડ ઘણા હોય છે। એટલે આ પરિણામની અંદર તમને જે ટ્રેક પકડાયો છે ને, એ ટ્રેક તમને એ ભારતીય જનતા પાર્ટીની જીત તરફ લઈ જશે।